And જય ભગવાન પરમા વિષ્ણુમાં એક નમો પતિ પાર્વતી હર મહાદેવ. મિત્રો, આ શિયાળાની ઠંડી બહુ પડી રહી છે, તો આ તાપનો આશરો લઈ અને અમે આ વાળું પાણી કરવા બેઠા છીએ. અને તમે પણ મિત્રો તાપનો આશરો લેશો, એના બુઢા પણ ઓછમાં રાખશો, ઓઢવા બીજો હારા ઓઢાડશો, ગોદડા બીજા હારા ઓઢાડશો અને ખૂબ સેફટી જાળવશો તો આ શિયાળાની ઠંડીમાંથી બચશો. એટલે કે અત્યારે તો હાડ થીજાવે એવી ઠંડી ચાલી રહી છે. તો આ વિડીયો તમે એક તમને ચેતવણી આપવા બનાવી રહ્યો છું, અને આખો વિડીયો જોશો મિત્રો તો હું અને આ ડોશી પણ બે તાપનો આશરો લઈ અને આ જમવા બેઠા છીએ. તો તમે પણ મિત્રો જો જમણવાર જમવું હોય તો આવો જમવા. વટાણાનું શાક બનાવ્યું છે, રોટલી બનાવી છે ઘઉંની, અને મરચી છે, અને અત્યારે શાક તો ખવાય નહીં તો આ ગોળ લીધો છે. તો આ દીકરો પણ વિડીયો બનાવી રહ્યો છે અને અમે પણ આ જમવા બેસીએ છીએ. અને તમે પણ મિત્રો અમારા ત્યાં જમવા આવો ના આવો પણ જરૂરથી આ વિડીયો જોશો અને આનંદથી તમે જમશો. અને અત્યારે છાશ બીજી ખવાય નહીં. છાશ ખાશો તો ઠરી જશો રાતની. તો સુખ શાંતિથી રહેશો અને ખૂબ સેફટીથી રહેશો. તો જુઓ અમે આ હાકર છે છતાં અમે ઓથમાં આવી અને જમવા બેઠા છીએ. તો તમે પણ એ ઓથનો સહારો ખૂબ લેજો અને ખૂબ શાંતિથી રહેશો એવી હું તમને પ્રાર્થના કરું છું. અને અમે હવે પણ જમવા બેસીએ છીએ. તમે પણ મિત્રો જમવા આવો. તો જય અંદેવ, જય ભગવાન, જય મારા બાપા લેજી. તો જમવાને હું શોધ કાઢી અને જમવા બેસું છું. તો મિત્રો શોધ કાઢ્યા વગર હું જમતો નથી. તો આ શોધ કાઢી અને હવે પણ જમવા બેસું છું. તો તમે પણ જોઈ રહ્યા છો મિત્રો. જય અંદેવ, જય ભગવાન, જય ભગવાન. તમારો પ્રસાદ કરતા દુઃખોમાંથી અમને શાંતિ આપજો, સફળતા આપજો. તો જય માતાજીની જય.